નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો આ ત્રણ ચહેરા તમે જોઈ રહ્યા છો, કેતન, સિયા અને ચેતન। એની ખૂબ ચર્ચા થઈ રહી છે। કેતન આપણી વચ્ચે દુનિયામાં નથી રહ્યા, પરંતુ હવે અત્યારે સિયા અને ચેતન એ બંને પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ બંનેને અલગ અલગ બેસાડીને એમની પૂછપરછ કરી રહી છે અને બંનેના જે સ્ટેટમેન્ટ સામે આવ્યા એ ખૂબ જ ચોંકાવનારા છે। પોલીસ જ્યારે સિયાને પૂછી રહી છે કે તે આ આખું પ્લાનિંગ કેમ કર્યું, કારણ કે જો તને કેતન પસંદ નહોતો તો તું આ પહેલાં જ કહી શકતી હતી। પોલીસે એમ પણ પૂછ્યું કે શું સગાઈ પહેલાંથી જ ત્યાં પ્લાન તૈયાર કર્યો હતો કે પછી સગાઈ કર્યા બાદ ત્યાં નિર્ણય લીધો છે, આવું પ્લાનિંગ ત્યાં કર્યું હતું। જો કે સિયાએ એક ચોંકાવનારું જ નિવેદન આપ્યું છે, જે અત્યારે ભારતભરમાં એની ચર્ચા થઈ રહી છે કે શું કોઈની હત્યા કરવા માટે આ કારણથી તમે કોઈની હત્યાનું પ્લાનિંગ કરી શકો છો, એ શું છે એ હું તો નહીં જ કહું, પણ આપણે કેતનના જે પિતા છે એમણે પોતે આ બાબતે સ્ટેટમેન્ટ આપ્યું છે, એ પણ હું તમને બતાવીશ કે આખરે કેતનના પિતાએ સિયાના આ એલિગેશનનો, સિયાએ જે કારણ આપ્યું છે એનો શું જવાબ આપ્યો છે। હવે આખા કિસ્સામાં અત્યારે પોલીસ પાસે એ કોલ રેકોર્ડિંગ એમની પાસે એ પુરાવા છે, સાથે સાથે ચેતન અને સિયા બંને જ્યારે મુલાકાત બંનેની થઈ હતી એના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે। અને જ્યારે પોલીસ કસ્ટડીમાં બંનેની પૂછપરછ થાય છે ત્યારે આખરે સિયા અને ચેતન બંને કેવી રીતે ભેગા થયા એ વિશે પણ પહેલી વાર સિયા તરફથી કન્ફર્મેશન કરવામાં આવ્યું છે। હવે આખા પ્રકરણમાં સામે આવ્યું છે કે આ બંને ભેગા કેવી રીતે થયા, તો સિયા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું કે હા, મારો અને ચેતનનો પ્રેમ સંબંધ છે। જો કે એ જે બંનેની મુલાકાત થઈ એ સિયાના ભાઈના કારણે થઈ। સિયાનો ભાઈ છે એનું નામ છે સાહિલ ગોયલ, કે જે પોતે એક ક્રિકેટ પ્રેમી છે, પોતે ક્રિકેટર છે, સારું ક્રિકેટ રમે છે। સાથે સાથે ચેતન ચૌધરી એ પણ ત્યાંનો એરિયામાં સારું ક્રિકેટ રમે છે। બંને પાછા એક જ ટીમમાં હતા, એટલે કે ચેતન ચૌધરી અને સિયાનો ભાઈ સાહિલ એ બંને એક જ ટીમમાં હતા। એટલે ઘણીવાર એવું થતું કે જ્યારે આ બંને લોકો રમતા ત્યારે સિયા પણ એ મેચ જોવા માટે જતી હતી। એકવાર એવું થયું કે જ્યારે એક મોટી ટુર્નામેન્ટ હતી જેમાં સિયાના ભાઈ સાહિલે એને પૂછ્યું કે સિયા, તારે મેચ જોવા માટે આવું છે, ત્યારે પ્રથમવાર સિયા મેચ જોવા આવી હતી અને ત્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં પહેલીવાર ચેતન ચૌધરી અને સિયાની મુલાકાત થાય છે। ત્યારે તો પણ એમનો કોઈ એવો પ્રેમ સંબંધ કે મિત્રતા પણ નહોતી, પણ વારે વારે આવી ટુર્નામેન્ટ થતી રહી જેમાં સિયા પહોંચતી હતી ને પછી બંનેની એવી મુલાકાત થતી રહે છે। પણ જે કહેવામાં આવ્યું છે કે દિવાળી 2025ની જે દિવાળી હતી ત્યારે સાહિલે એક મોટી ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું, સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે પોતાના તમામ મિત્રોને બોલાવ્યા હતા અને એ પાર્ટીમાં સાહિલે ચેતન ચૌધરીને પણ બોલાવ્યો હતો અને ત્યારે જ સીધી રીતે બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી। સિયા અને ચેતન ચૌધરી બંને મળ્યા, લગભગ 1 કલાક સુધી બંને વચ્ચે વાતચીત થઈ અને પછી તો એ બંને ફરવા લાગ્યા, જોડે મૂવી જવું, શોપિંગ કરવું, મોલમાં જવું, ખાવું પીવું, તમામ એમના સારા સંબંધની શરૂઆત થઈ। જો કે સિયા ત્યારે 19 વર્ષની હતી અને એ જ દરમિયાન એવું થાય છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ તો શરૂ થઈ ગયો હતો। હવે અગ્રવાલ પરિવાર એટલે કે કેતનનો જે પરિવાર છે અને ગોયલ પરિવાર એક ગોવામાં એ લગ્ન પ્રસંગમાં ગયા હતા, આ બંને પરિવાર ત્યાં હતા અને ત્યાં એક બીજો મિત્તલ પરિવાર છે, એમણે સિયાને જોઈ અને પછી એમણે નક્કી કર્યું કે આપણે કેતન સાથે સિયાના લગ્ન કરાવી દઈએ અને પછી આ આખી વાત પહોંચી, 2-3 વાર વાત પણ પહોંચી અને પછી અંતે નક્કી થયું કે ભાઈ સિયા અને કેતન આ બંનેના લગ્ન કરાવવાના છે બંનેના, અને પછી બંને પરિવારોની મંજૂરી પણ લેવામાં આવી અને એ વખતે કહેવામાં આવ્યું, કેતનનો પરિવાર એમ કહી રહ્યું છે કે ભાઈ અમે પૂછ્યું હતું, સિયા ત્યારે ખુશ હતી। સિયાના પરિવારજનો પણ એમ જ કહી રહ્યા છે કે સિયા તો ખુશ હતી, પણ આમાં જે અત્યારે સામે આવ્યું છે કે ભાઈ ચેતન અને સિયા એ બંને પ્રેમ સંબંધમાં હતા, એવી વાતો અત્યારે સામે આવી છે। અને તમે જુઓ કે આ બંને એકબીજાને મળતા રહેતા હતા। એ કદાચ જે સાહિલ છે એને કદાચ ખબર પડી ગઈ હતી, સાહિલે એકવાર પૂછ્યું હતું
એની બેન સિયાને કે શું તારો આની સાથે સંબંધ ચાલી રહ્યો છે, જો કે ત્યારે સિયા એનો ઇનકાર કરતી હતી. એટલે કે છુપી રીતે કદાચ એમને એ જે મુલાકાત થતી હતી થોડી ભનક તો આવી ગઈ તેવી વિગતો સામે આવી છે. આ બધું જ ચાલી રહ્યું હતું. એની સાથે સાથે સિયાએ સગાઈ માટે કેમ હા પાડી? તો સિયાના મનમાં એમ હતું કે હું હજી 19 વર્ષની છું, આ 19 જૂને 20 વર્ષની થવાની હતી. એ જ પહેલા એને એવું લાગ્યું કે મારા લગ્નમાં તો હજી ઘણી વાર રહેશે, એટલે એ દરમિયાન પછી હું કંઈક કરી લઈશ, સગાઈ તોડી નાખીશ કે ગમે તેમ. પણ એને ખબર નથી કે જેવી ફેબ્રુઆરીમાં સગાઈ થાય છે પછી નવેમ્બર માટે લગ્ન પણ ડિસાઇડ થઈ જાય છે. ને ત્યારે પછી એને પહેલી વાર એવો વિચાર આવે છે. 31 મેના રોજ આનું કન્ફર્મેશન પણ સિયાએ કર્યું છે. સિયા કહી રહી છે કે પહેલી વાર જ્યારે અમે 31 મે એ પહોંચ્યા હતા એ લોહગઢ પર, ત્યારે મને વિચાર આવ્યો કે અહીંયાથી કેતનનું એનું મર્ડર થઈ શકે છે. પણ હું જે વાત શરૂઆત મેં કરી હતી કે સિયાએ એક એવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે પોલીસ કસ્ટડીમાં કે જે તમને વિચારતા કરી મૂકી દેશે. સિયા અગ્રવાલ એમ કહી રહી છે, માફ કરશો સિયા ગોયલ પોતાની પોલીસ કસ્ટડીમાં એમ નિવેદન આપી રહી છે કે મને આ કેતન એ વીક પહેરતો હતો, એ મને ગમતું નહોતું. કેતન થોડું બોલવામાં થોથવાતો હતો અથવા તો બરાબર બોલી નહોતો શકતો, એ મને ગમતું નહોતું, એના કારણે મને એ પસંદ નહોતો. આ રીતની વાત એણે કરી છે. જો કે એને લઈ ખૂબ ચર્ચા થઈ દેશભરમાં કે શું આવું રીઝન હોઈ શકે કે તમે ફક્ત એના વાળ ઓછા થઈ રહ્યા છે અથવા તો વીક પહેરે છે એના કારણે તમે એનું મર્ડર કરી શકો. આ વાત ગળે ઉતરી શકે એમ નથી. પણ સિયા આવું રટણ કરી રહી છે અને એ જ વાતનો જવાબ કેતનના પિતાએ આપી દીધો છે. કેતનના પિતાએ પણ એના જવાબ આપ્યો છે. પત્રકારો સાથે વાતચીત હતી, આપણે એમને જ સાંભળી લઈએ કે આખરે શું કહી રહ્યા છે કેતનના પિતા. પત્રકારો એમને સવાલ પૂછ્યો. सर केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. तो आपको लगता है कि ये कारण हो सकता है कि सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना. તો કેતનના પિતાએ સ્વીકાર કર્યો છે કે હા, એક નાનકડો પેચ જરૂરથી લગાવતો હતો, પણ કોઈને મારવા માટેનું આ કારણ થોડી હોઈ શકે. તમને જો કેતન પસંદ નહોતો ને એમણે એમ પણ કહ્યું કે કેતન પેચ લગાવતો હતો એ લગ્ન પહેલા, સગાઈ પહેલા, એ નક્કી કરતા પહેલા જ સિયાને કહી દેવામાં આવ્યું હતું. તો પહેલાથી એણે ના કેમ ન પાડી, એટલે કે આ તો ક્યારેય કારણ ન હોઈ શકે. પણ હવે આ રીતના બહાના આપવામાં આવી રહ્યા છે અને દુનિયાભરમાં એની ચર્ચા પણ થઈ રહી છે. દુનિયાભરમાં જે આ કેસને ફોલો કરી રહ્યા છે કે શું આવું કોઈ કારણ હોઈ શકે ખરા. અને હવે જે હું વાત કરી રહ્યો હતો કે આમાં સાહિલની ભૂમિકા છે. સાહિલની ભૂમિકા એટલા માટે કે એના કારણે જ ચેતન અને સિયા બંનેની મુલાકાત થઈ હતી. અને હવે તમે જુઓ કે મહારાષ્ટ્ર પોલીસે સિયા ગોયલના જે પરિવારના લોકો છે, એનો જે ભાઈ છે સાહિલ, એમને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. એના વિઝ્યુઅલ છે. સાહિલને અગાઉ પણ એમની પૂછપરછ થઈ હતી લગભગ 10 કલાક સુધી, અને વધુ એકવાર એમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે શું ખરા અર્થમાં આ તમામ બાબતોથી સાહિલ અવગત હતા કે કેમ, એની પૂછપરછ ચાલી રહી છે. અને સાથે સાથે એક સીસીટીવી પણ સામે આવે છે. તમે જુઓ સીસીટીવીમાં જે મેં ગઈકાલે બતાવ્યા હતા, ફરી એકવાર આપણે બતાવીએ કે આ એક મહત્વની કડી છે. 17 તારીખના આ સીસીટીવી છે, જેમાં એ જ કેફેમાં સિયા અને ચેતન બંને એમાં દેખાય છે. તમે જોઈ શકો છો એ બંને આ કેફેમાં આવે છે, બંનેની મુલાકાત થાય છે. અને કહેવાય રહ્યું છે કે આ જ કેફેની અંદર 18 તારીખે કેતનનું મોત થાય છે અને 17 તારીખે આ લોકોએ પ્લાનિંગ કર્યું હતું. લગભગ 10-15 કલાક પહેલા એની આ સીસીટીવી ફૂટેજ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. અને પોલીસે તપાસ્યું તો સિયા એ પણ અહીંયા હતી, એની મોબાઈલ હિસ્ટ્રી, સર્ચ હિસ્ટ્રી બધું જોયું તો ખબર પડી કે બંને ત્યાં બેઠા બેઠા એ કિલ્લા વિશે જાણકારી મેળવી રહ્યા હતા. અને ચેતને અહીંયા પેમેન્ટ કર્યું હતું, એ પણ તમામ લિંક પોલીસને અત્યારે મળી ગઈ છે. પણ હવે પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આને સાબિત કરવું. આજે શનિવાર છે એટલે કે આ બંનેને આમને સામે, અત્યાર સુધી તો બંનેને અલગ અલગ બેસાડીને પૂછપરછ કરતા હતા. પહેલી વાર ચેતન અને સિયા બંનેને સામસામે બેસાડીને એકબીજાને પ્રશ્નો પૂછવામાં આવશે. હવે બંને અત્યાર સુધી જે વિગત આપી છે એમાં કોઈ કોન્ટ્રાડિક્શન થાય છે કે કેમ. પોલીસ હવે આ બંનેના મગજમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી છે કે આખરે, કારણ કે હવે એકબીજા પર ઢોળવાનો પણ પ્રયત્ન છે. મેં ગઈકાલે બતાવ્યું હતું, કોઈ એમ કહી રહ્યું છે કે ભાઈ ચેતને ધક્કો માર્યો હતો, પેલા કહી રહ્યા છે કે સિયાએ ધક્કો માર્યો છે. એની સાથે સાથે ગોયલ
પરિવાર અને અગ્રવાલ પરિવારે બંને પણ સામસામે એલિગેશન લગાવી રહ્યા છે. કેતનની માતા એમ કહી રહી છે કે સિયા તો દારૂ પણ પીતી હતી, હું ના પાડતો હતો પણ એની લાઈફસ્ટાઈલ પણ ખરાબ, ના પાડતી હતી પણ લાઈફસ્ટાઈલ એની ખરાબ હતી. એની સામે જે સિયાની માતા છે એ કહી રહી છે એવું કશું છે જ નહીં. સિયા તો આ ગઢ પર જવા જ નહોતી માંગતી, સિયા નહોતી ઈચ્છતી કિલ્લા પર જવાનું, પણ કેતન એને જબરજસ્તી લઈ ગયો હતો. એટલે આ રીતના પણ એમાં દાવા થઈ રહ્યા છે. પણ સિયાના પપ્પા એક મહત્વની વાત કરી છે. એમને તો જેવા કંઈક સમાચાર આવ્યા એમની તબિયત પણ ખરાબ થઈ, પહેલા આઈસીયુમાં હતા, અત્યારે જનરલ વોર્ડમાં આવી ગયા છે. પણ એમણે બહાર આવીને કહ્યું કે જો સિયા આમાં કસૂરવાર છે તો એને પણ ત્યાં કિલ્લા પર લઈ જઈને ધક્કો મારી દો, અમને આવી સિયા જોઈતી નથી. એવી વાત એમના પિતા તરફથી પણ કરવામાં આવી છે. હવે આમાં મહત્વની વાત એ છે કે આ બધી વાતો છે, પોલીસ કસ્ટડીમાં તમે જે તે નિવેદન આપો એ કોર્ટમાં ચાલતા નથી. કોર્ટની સામે પુરાવા એકત્ર કરવા પડે છે, બતાવવા પડે છે પુરાવા. આ કારણ કે કોણે ધક્કો માર્યો કોઈને ખબર નથી, ના એના કોઈ પુરાવા છે, ના કોઈએ કશું જોયું છે. જો આ બધી વાતો સિયા અને ચેતન કોર્ટમાં જઈને એનાથી ફરી જાય, એમ કહી દે કે ભાઈ અમે તો ફરવા માટે આવ્યા હતા, ચેતન એમ પણ કહી દે કે હું તો કેતનને ઓળખું છું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો, તો પછી આખો કેસ પલટાઈ પણ શકે છે. એટલા માટે જ અત્યારે ઠોસ પુરાવા અત્યારે પોલીસ એકત્ર કરી રહી છે. પ્રયત્ન એ છે કે એ લોકોને સજા પણ થાય ને જ્યાં સુધી આખો આ કેસ ન પતે ત્યાં સુધી એ લોકોને જામીન પણ ન મળે, બચવાનો કોઈ સ્કોપ ન રહે. જોઈશું કે આમાં પોલીસ શું કાર્યવાહી કરે છે. હવે આમાં કેતન તરફથી જે અગાઉ મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો કેસ લડી ચૂક્યા છે, મહત્વની ભૂમિકા હતી, એ અત્યારે વકીલ તરીકે નિયુક્ત થયા છે. સિયા તરફથી અત્યારે કયા વકીલ છે કોઈ જાણકારી નથી. જોઈશું એમના તરફથી પણ કોણ આવે છે, કારણ કે જો આમાં કોઈ સારો વકીલ મળી ગયો તો કેસ આખો ઉલટાવી પણ શકે છે, એમાં અલગ એંગલમાં પણ લઈ જઈ શકે છે. એટલે જ પોલીસ પ્રયત્ન કરી રહી છે. તમામ બારીકાઈથી કામ થઈ રહ્યું છે કે એક પણ એવી કડી ન છૂટી જાય, એક પણ એવો પુરાવો ન છૂટી જાય જેનાથી સિયા અને ચેતન બચી શકે. હવે જોઈશું કે આગળ આમાં શું થાય છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.